गुरु संतनी जय निर्वाण जय। तो प्रथम नमो सद्गुरुदेवन जने आप्यु निध ज्ञाने गोविंद ओळख्या टळी गयो दे अभिमान। तो तत्वसार त्रिलोकमा गुरु गोविंद करो आज अंत मत कसे हरि गुरु संत सवरो। तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश। परम पुरुष परमात्मा मत्यम बंधाय आप बड़े सूटे नहीं छोड़े सद्गुरु राय। सतगुरु महाराज आज सर्वतर मुकामे अधीष्ठान पदी रणछोड़ महाराज वेडन साथे गजूराम साहेब केवल साहेब वाघरोल थे हमारे बलवंतराम साहेब तमाम संतों ने मारा जय गुरु महाराज। आज नी सभा तो खूब भरवानी थी पण वरसाद आई ने आ तो कोई घेर जन कोई भजन में बैठा कोई ना तो बधु भजन करवू हो तो पछी कोई एनो डर ना रहे। आने चेटलू खर्च करीश आवा वरसाद में भजन राश्यु एटले ए बदल एमने धन्यवाद क्या वरसाद नी आगायो सी तो ये कोई डर राशि नहीं तो पछी आपणे बधा उठी उठी जता रहीए तो पछी भजन हारू न लागे। एटला माटे महापुरुषे खूब आपणे भजन सत्संग वाणी विलास महापुरुषे खूब अपना संदेशवत्थी संभळाय पण एक शब्द जीवन में उतारी बस बीजू कोई करवानी जरूरत नहीं। जे जे महापुरुषे कीधु के जीवन में आया सो के आवशे आ मानवी तना मेला एम ना कहता कि फिर अभी आवा आवा फिर प्रकट थाशे न। आशा तो वाशा सुरता तो मुकाम ए पछी एनु ठेकोणुं ना रहे। कदाच फळमोय जता रो पेला गुरु महाराज की जो कदाच मारा देह मिले थाय तो शंख वागशे के भी आवाज थाशे पण चेला ताची रे गुरु महाराज हमें बोलडी हती ए बोलडी में पाको मोर हतुं ते एमां जीवडो थई क्या महाराज तो कीधुं ते पण चेव ना थयुं आ जो ज्या बोरबो जीवडो थई आशा तो वाशा पेला बोरबो एमनी सुरता पહોંચી એટલે હાલે તમે બેઠા છો તમારી જો સુરતા હશે ને એ કળા ઠેકોણ થશે। જો તમારી સુરતા હશે એમ ના સમજતા કે હું આવો ને આવો ફેર પ્રગટ થાયો ના આવું ન જાવું ન મરું નહીં જલમું નહીં ધૂપ નહીં સાયો કબીર સામે એ સોણ કરતાયો। જે મારી મરજીથી હું પ્રગટ થાઉં છું મારી ઈચ્છાથી પ્રગટ થાઉં છું અને ઈચ્છાથી પ્રગટ સંત થઈ શકે બીજો ના થઈ શકે। આવી જ્યારે વાત આપણે સમજાઈ છે સદગુરુ મહારાજ પણ આપણા જીવનમાં ઉતરતી ચમ પતિત કેમ આવતી નથી? કોઈનું હાટું નહીં બધે એવું છે હો કોઈનું હાટું નથી। ગુરુ તરને જ્યાં તો પતિત કેમ આવતી નથી? ચમ કે લક્ષ્ય રાખ્યું નહીં। જો લક્ષ્ય રાખ્યું હોય ને तो मासली व्यथा ने अने अर्जुन व्यथी थी 12मा जोजन ऊपर ए फरती मासली अर्जुने व्यथी ने तू ताकम ऊपर व्यथ ओकड़ गुरु महाराजे तमने व्यथायुस ए माना वेधणो वालानी साथ मने ए वालो विचारा नव विचार हे आठे पोरे ओळंबा
એ બીજી વાલી ન લાગે મને વાત મને એ વાલો વિચાર્યા નવ વિચાર. આ તો વયથી 12 નેહર્યા એટલે પતિ. આઠો પોર ને 32 ઘડી એક એક શ્વાસ તમારો મિથ્યા ના જવો જોઈએ એવું સંતો ને મહાપુરુષો પણ કહે છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને ઠોર ઠોર પોત પ્રતિજ્ઞામાં શીલ કર્યા છે. ચોરી ચારી મોસ મદિરા જુગાર એમાંથી તમને શીલ કર્યા. શીલવંત સાધુને વારે વારે નમીએ એના બદલે ન વર્તમાન. એના બ્રહ્માજી જેવા પણ પાય લાગે પણ પતિત આપી જોવે. ગુરુ પર તો પતિત આપી જોવે. એમ એટલા માટે મહાપુરુષો કે ખૂબ તમે સમજ્યા ગુરુચરણે જા પણ તમે લક્ષ્મણ રાશિને ગુરુને ધારણ કર્યા હોય તો ગુરુને તમે યાદ કરી. અને ચિયા દાડા તમારું કોમ ના કર્યું એમ તો કહો. હા આવું બેટા હો. ચિયા દાડા તમારું કોમ ના કર્યું ગુરુ મહારાજ એ તો વિચાર કરો. હરિને ભજતા હજી કોઈ લાજ જત નથી જોણી. જેની સુરતા ચોબળિયાની સાથ વધે વેદ. તુલસીદાસ મહારાજ રસ્તામાંથી આવતા હતા ભજનમાંથી અને એક બાઈને એમના પતિ મરી ગયા. ચૂડલા કર્મ ના કરવા દે કે મારો પતિ ન મરે હું ભજન ભક્તોની છું. મારો પતિ ન મરે અને બૈયો એને ચાલી અને ચૂડલા કર્મ કરવાની તૈયારી હોમે તુલસીદાસ મહારાજનું મંડળ આવે છે. બધાને છોડીને આ બાઈ દોડી મારા ગુરુ મહારાજ આવે છે. મારા ગુરુ મહારાજ આવે છે અને જઈ અને ચરણોમાં લોટી પડી કે ગુરુ મહારાજ કે અખંડ સૌભાગ્યવતી હતા. એકોરા પતિનું મળદું જાય છે. એકોરા ગુરુ મહારાજ અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે કે મહારાજ મારા પતિનું મૃત્યુ થયું છે અને તમે મને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપ્યું છે તો સંત સાતા કે શાસ્ત્ર સાતા. તુલસીદાસ તુલસી મડા મંગાવ્યા. શિર પર ધીર્યો હાથ. મેં કુછ જાનું નહીં જાને મેરો. હું ના જોડું. ફાટ લઈને એના પતિ સજીવન થયો. આ સંતની તાકાત. આ સંતની તાકાત. થોડું કરો તમે વધારે ના કરો. હું તો પ્રતાપરાવ મારા થોડું કરવાનું કહું છું. વધારે ડોળ કરવાની વાત નહીં કરતો. સીધા સાધા થોડું કરો. હાવ પણ ભક્તિમાં કચરો નહીં ખટાય. બસ ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ પરમાત્મા સ્વરૂપ જ છે. એ પરમાત્મા છે બીજા નથી. જો તમે પૂતળો ઓળખશો તો મેળ નહીં પડે. આ ગજુરામ સાહેબ થી મેળવતો ના એ નહીં. એ ગજુરામ મહારાજ એક જ છે. મૂળ ગજુરામ મહારાજ એક જ છે. બોલો આ જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. આ તમે પુતળો ઓળખવાની વાત કરશો એ તો ઘાટે આપણે ઘાટ યાદ રાખવાનો કે આપણા વાઘરોળ બળવંત મહારાજના ઘાટે પોણી પીધું છે એ આપણે યાદ રાખવાની વાત નથી. મફતમાં મળતા સંતના સંતપણા. એક એક શબ્દ તમે વિચાર તો કરો કે જેને આવું જેને એ હું ના જોડું મારો પરમાત્મા તરફ વાપરી સજીવન થયા એ તો વિચાર કરો તો એમની ભક્તિ કેટલી. તુલસીદાસ તો કે બેટા હું તો કોઈ જોણતો જ નથી. એ તો મારો વાલો બોલ્યો છે અને મારો વાલો કરે. એને લાજ રાખવી હોય તો રાખે ને કે એની લાજ એની થશે. મારે શું આ જેની વાત આવી જેને નિષ્ઠા ગુરુ પર તે જો નિષ્ઠા હોય ને તો ગુરુ મહારાજ શ્રવણરામ મહારાજ તમારા ઘેર આવી અને તમારું કાર્ય કરી નાખે. જો વિશ્વાસ હોય તો. અને કુના નથી કરે એ તો ઇતિહાસ તો જોવા હોય તો જોજો. પણ આલે કરું છે આલે. અમે ટોકો પાડે તરત હાજર તો આ ભક્તિ તાણી જેવી હોનાથી વિશ્વાસ નથી. અને ભક્તિ વિશ્વાસ ની જો મહારાજ હું તો તમારા છોકરા મારા હરે મંડળ વાળા આવે છે ને તમે મારા તમારા કર કોઈ જોડતું નથી. તમે તમારા ઘરમાં સુગંધ ફેલાવો. તમારા બાળ બચ્ચોને સુખી રાખો અને મોકો મળે તો ગુરુ મહારાજ કરતા આવજો. લગ્ન ના આવજો 12 મહિને તો આવજો કે
રેણી વિના મારો રામ ના રીઝે ખાલી શું ફેરવો માળા સાધુભાઈ ભક્તિના ભેજસી ન્યારા ખાલી માળા ફેરવે કોઈ ના મળે તમે ભગવાનનું ગુરુ મહારાજનું નામ એમને જશે નહીં મળે પણ તમારો ધારા રાખવી પડશે જેમ ધારા શરીરની ધાર જેવી તરવેરની ધાર જેવી ધારા ઉપર ચીડી હેડે ને એવી રીતે જેણા બની અને સંતોને તમે યાદ કરજો યાદ જો ના આવે ને એ દાડે વસરમ મહારાજને યાદ કરજો મહારાજ ભક્તિની વાત છે ઘણી મને ખમાતું નથી ભલે કોઈ આવે કે ના આવે પણ મને ખમાતું નથી જેમ કે 1 વીઘાનો આપણો આશ્રમ છે બધો આપણા હાથે વાળવો આપણે કોની લાચારી ભાઈ કે મારા વળી સેવક આવી વાળશે મારા વળી ઘેરથી આવી ના તમે તમારા માટે કરો તમારે જ કરવું પડે બળવંત મહારાજ એ કોઈની આશા ના કરવી પડે અને કોઈ સંત આવ્યો હોય તો હાથે જ કરવું પડે એ કોઈની વાટ ના જોવાની જેમ કે તમે લઈને બેઠા છો એટલે કરવું પડે છે અને કોઈ ચિયાટી અમે આવીએ જાય એટલે કહેવાનો ભવારત મારો એ છે કે તમે થોડું કરો હાથું કરો અને એક દાડો યાદ કરજો મારા વાલાને ખાલી એકોંત બેસીને અલગને આરામજો એ ધણી વધારે મારા ઓગણ તરત પણ હાચા મનથી હો પરમાત્મા તો સેવકોને બોલાવા તો આમ જતા હો એ આવજો ઘણી વાર થોડું કોમ છે મારે પહેલાંથી આપણા આખો દાડી આશ્રમમાં રહે પેલાને બોલાવજો પેલા મેં શું કરે શું ન મેળ પડે એના ઉપર મારા પર ચડાયો હો હરું પાનો આ તો દેખે કે હું સમજો અમારી સામે એસા અણગડતાયા જનની નથી જન્મ લ્યો નિર્નત તે આત્માની વાત કર્યા કે આ દેહની વાત નથી આ આત્માની વાત છે અને આત્મા અજર અમર અવિનાશી એને સમજાયો છે એ સમજાય ના એને શું પડી છે ભાઈ સમજે ને આત્મા શું પડી તે સમજે ये तो कि बार से ये तो बार से हाल बोला कि मोये बोले से के बारे बोले ये बोले परानी पार रे क्यों बोले से वो बोले के बार શું બોલે નામ બોલાવે નામ બોલે અક્ષર તમામ નામ અક્ષર ને કઈ ના લાગે નામ ને ના લાગે તામ સુણજો તમે જ્ઞાનની નિશાની હાલ વિદ્યુત કે નામનો ડંકો વાગે છે આખા વિશ્વમાં નામનો ડંકો વાગે છે જો તમારું નામ ના હોય તો કે એ બોલે કોદાડો એ તો નોમ બોલે છે શોભનભાઈ નટુભાઈ કનુભાઈ જે નોમ બોલે તરત જ ઉંકારો કરે પણ તોય બાર બેડે કે મને કોસ કે હોય ને કોસો ઈશારો કોણ કરે છે ગુરુએ કીધો શાન ઈશારો એ નિરખલે જોગા ઓહી અણિયારો તારા જેવા છે પરમાત્મા કોઈ જુદો નથી એ તમે પરમાત્મા એક જ છો એ જુદા નથી આ તો કિરણ ભૂમિમાં કી કૃષ્ણ અર્જુનને કથા ભણાવતા હતા મહાભારતની તો અર્જુને જુદો અને કૃષ્ણે જુદો ખરું કે જુદા કે હે અર્જુન તારા મારા આનંદ તો જન્મો થઈ ગયા તું મને ઓળખતો નહીં તો તને ક્યાંથી ઓળખી શકે આ વાત હું ઈશ્વાકુને કીધી સૂર્યને કીધી મનુને કીધી ઋષિઓને કીધી અને એ વાત તને હું તારે કરું છું તો કે તો આદુ અનાદિ નાસ્તાની એ જ વાત છે એવું તને કીધી હતી ને એનો એ તું છે તારા મારા આનંદ તો જન્મો થઈ ગયા આ હાળા બનેવીની તું વાત ના કરતો આ તો 82 વર્ષથી પેળા છે ગુરુ મહારાજ આ વાત મને જણાવો ત્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું તો ગુરુ મહારાજે વિરાટ સ્વરૂપ તમને બતાવ્યું જો નહીં બતાવ્યું તન મન ને ધન ગુરુ ને ચરણમાં અર્પણ કર્યું એટલે વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ન બતાવ્યું કે કોણ હોય ત્યારે લક્ષ હોય ત્યારે નકા ચોય વિદરીદા ચમકારા વિદરીઓ ઘણી થાય છે નહીં મેળ પડે એવો ઓખના પલકારામાં મોતી પરોઈ ગયો અને મોતી કુડા પરોઈ ગયું છે જેસળ ન પરોઈ જેસળ જગનો ચોઈટો પલમાં કીધો પીર એક જ સેકન્ડમાં એ પીર થઈ ગયો અને આ કોઠે કી ડાકુ હતો પેલા કોઠે પીર થઈ ગયો ઈ વાર થાય ના થાય આ તો કે હજી મને સમજણ નહીં પડી તારા ભોગ તું લક્ષદ રાખ્યું નથી લક્ષદ રાતે તો ફેર કે મારે બોધમાં બેહવું છે ફેરાય એનો એ
ચોથી વાપરા કોણમાંથી હજી મહેનત ઘટાડે નથી એટલા માટે થોડું કરો અને સાચું કરો આ ભક્તિ તો તમે હશો તો થશે તમે ની હોય તો થશે આ તો આદેશ અને કાયમ છે કાયમ રહેવાની છે આ બીજાને મહાપુરુષે વાત કરી છે એક તમે ગુરુ હમ વાત ના કરી કો બધા ગુરુ હમ વાત આ તો ગુરુ ના તણ આલે ગુરુ એક કે તો હમ તણ આલે એ દાદરે શું મારે તાણી ગુરુ હમ દ્રષ્ટિ ને મિલાઈ શકો જો ગુરુ હમ દ્રષ્ટિ મિલાવે ને તો હાથો સેવક હોય એ ગુરુની દ્રષ્ટિ જીલે મંદિરમાં જેમ પોઠિયું મેલા છે ને તો એ પ્રતિબંધ મૂર્તિનું એ પોઠિયું એની દ્રષ્ટિ જીલે છે એમ સેવક એની દ્રષ્ટિ જીલે ને તો એના બેડો પાર થઈ જાય પણ જીલે તાણી કે આ તો ડાફેરો માણસ ભક્તિ કરતા ભવ દુઃખ આવે ધીરજ નથી ધરોણી રે હે ગુરુ ચરણામાં યાતો હે ગણપત દાસ બોલ્યા મારા સંતોના પરમોણા મારા હરિજનો જૂના ધર્મ લ્યો જોણી રે પરમોણા તમને આપી દીધા છે આ ઘરનો એક 45 બાય 20 બાય 45 નો એ અલગ પરમોણો હોય છે તો તમને તો પરમોણા આલી દીધા એ પરમોણ કદી ફાકે એવું જ નથી આ તો કદાચ આખા પાસે ફૂટમો થાય ઓની સનદ હોય તો ફૂટમો આખા પાછું થાય ઓના દસ્તાવેજ તો કદાચ આખા પાછો થાય પણ આમર તમને પરમોણો આલ્યો છે ને એ કોઈ દાડો આખા પાછો થાય ના થાય ને ના થાય પણ તમારી દ્રષ્ટિ છે કોણ ગુરુ મહારાજ નું જ્ઞાન ની વાત તમે કરવા જો ને તો એ તો ભજન છે આ ભજન છે આ સત્સંગ છે અને ભજન તો અલૌકિક તમારું છે સત્સંગ બેનું છે ભજન તમારા પોતાનું છે પોતે જ ભજન કરી શકો પોતાનું જ ભજન કરી શકો બીજાનું ભજન કરવાનું તમારે સહેજ નહીં જો હાથ આ સદગુરુ મહારાજ મળ્યા હોય પથિરામ મહારાજ નું સત્સંગ પૂછો કે તમે આગળ ના બેસી કહો કે હજી હું તો ડાફેરો માણસ તારો કોમ જ નથી હોય એવું સંતોનો પુરાવા છે હાલ મોજૂદ પુરાવા છે પણ કહેવાનો ભવારત કે થોડું કરો ગુરુ ચરણી જ્યાં હોય તો ગુરુ મહારાજ છે ને એ ગુરુ તો તમારે પ્રકાશ કરી બતાવી દેશે પછી અંધકારમાં ના રહેતા અંધકારમાં રહ્યા તો વાત થઈ ગઈ પૂરી આ આયા છો એટલે કહું છું ને કે ઘણા ઊંઝા છે તમે આયા છો એટલે કહું છું કે ઘણા ઊંઝા છે એનો કોઈ પત્તો લાગે એવો નથી અને એમના ભાયકમાં પણ નથી ભાયકમાં હોય ને તો હેડા સાહેબના ઘેર તમે જો એ ગુરુ મહારાજ મને તમે દીક્ષા આલો એ ગુરુ મહારાજ મને દીક્ષા આલો સેવક માગણી કરે અને ગુરુ મહારાજ લક્ષ્મણ ના રાખે આ તો આયો હોય તો ક્યારે મારો સેવક છે કે આ તો સમજાય હોય આ તો પ્રતિજ્ઞા રાતે આલી મને હવારે કઈ બોધ કરો શું દાલદર મારો ભાઈ કોઈના દાલદર મારે એ તો ગુરુની જેટલી સેવા કરતા અને ગુરુની સેવા કરતા એ જીવન સાહેબનો ને ભીમ સાહેબની વાત કરો આપણે 18 ગુરુ કર્યા તો ઠેકોણ 18માં ગુરુ ભીમ સાહેબ ભીમ ભેટ્યા ને મારી ભ્રમણાઓ ભાગી એ મારી નેણોમાં આયો નીર પ્યાલો મેં તો પીધો છે આ એની વાત એ વાતો આપણે કહીએ છે ને તો આપણું રૂવાટું ઊભું થઈ જાય છે તો એને કર્યું છે અમને શું થાય પૂછો કેવળ સાહેબ ને કીધું કે કબીર સાહેબે પ્રથમ ભક્તિ લાયા રામાનંદ મહારાજ એમના ગુરુ અને એમને દાડે દીવો લઈને નીકળ્યા હતા એમના ઘેરથી ના પૂછ્યું કે મહારાજ ચમ દાડે દીવો લઈને હારું છે કોક પૂછ્યું કે બાપુ ચમ દાડે દીવો લઈને નીકળ્યા છો કે આ તાળી બતાશે કે ના મારી નજરોમાં ના આવું નજરોમાં ના આવે એ નથી એ કોઈ સંત બિરલા હોય ને એના ભેટો થઈ ગયા એટલે એમણે 4 મિલે 64 મિલે 20 રહે કર દો હરિજન સે હરિજન મિલે તો મિટી જાય લક્ષ કરોડ શિયાવર રામચંદ્ર કી આ જેની વાત ગુરુ અમુ દ્રષ્ટિ મિલાવીને તો ગુરુનો સેવક એક જ થઈ જવાનો બસ આવા સંતોનો આપણે દર્શન થયા આવા સંતોનો આપણે સત્સંગ મળે આવા સંતોનો આપણે દર્શન કરવાના એ તો રૂપિયા ખર્ચે નથી મળતું આ તો કે કેવળ સાહેબ શું કહેવાય પણ કેવળ સાહેબ એ નહીં તમે કેવળ સાહેબની જાત જોવો તો એ નથી
બળવંત સાહેબની જાત જોવો તો એ નથી ને ગદુરામ સાહેબની જાત જોવો તો એ નથી, રણછોડ સાહેબની જાત જોવો તો નથી. અને એમાં ઠોર ગંગા સતી પાનબાઈ બોલ્યા જાતિ ભાતી નહીં હરિકેરા દેશમાં એવો રે દેખાડો તમને દેશ માન મૂચીને આવો મેદાનમાં જોણી લો જીવની જાતિ વિજાતિની જુગતી બતાવું એ દિવે પાડી દઉં બીજી. તમારી વાત આખી પલટાઈ જાવી જોવે, તમારી વાત આખી પલટાઈ જાવે. ગુરુનું નામ લેતે લેતે આપણી સાથી છે ને મારા ગુરુ મહારાજ આયા છે, મારા ગુરુ મહારાજ આયા છે. અઠવાણા ગારવી એમને વસ્ત્ર નતું પહેર્યું અને ગુરુ મહારાજનું ખાલી નામ લીધું ને તો શરીર ઉપર વસ્ત્ર નતું. ગુરુ મહારાજે ઓશો મેકી પરી કે ગારવી હવે તમે કપડું લપેટો તો સારું છે, હું તમારા કોઈ ઉતરી અને તમે કાઢો. હવે શું ઓશો મેકો છો? પેલી તમારા કોઈ ઉતરી જઈ એને તમે કાઢો તો તમારું પ્રકાશનો વાત. મારા સદગુરુ મહારાજ આ વાત હું તમને ન કહું તો કુને કહું, મને મનું કોઈ ભોન જ નથી. તા તો ભોન ભૂલ્યા એની વાત છે. ભાવના પૂછાશો મારા વાલમાં એ ભાવે ના ભાવે પ્રભુ પેટડું ભરી હેત લાવી એ પધારો મારા ઓગણે હરી. ઓગણે હરી દયા દાસ પર કરી હેત લાવીને પધારો મારા ઓગણે હરી. શું છે પીરસવાનું હતું પાટલા પર અને શું પીરસાઈ ગયું એ તો વિચાર કરો. જેટલું ફોન ભૂલી ગયા ગોડોની વરસાદ છે ને ભક્તો જ તાણે. ગુરુ મહારાજ આયા હોય શું કરવાનું હોય, મોય મેઠું એ ના હોય કે મોય મરચું એ ના હોય તો મારા વાલો બોલું ના. આ તો ભાવના પૂછાશે હોય તો હોય રોથી હોય આવા મહાપુરુષે હોય બનાવી હોય. મોય મેઠું ઓછું હતું, પુરીઓમાં તેલ ઓછું હતું એટલે ભાઈ ખાન તારે જે ખાવાનું હોય શીલા કોકને ચોદે જોવા જ હોય છે. એ તો જે કર્યો ને ખબર હશે. કરો એક દોનું કરો ખબર પડે. મહારાજ કોઈ દાડો તમે વિચાર કરજો અને એવી ગોઠ વાળો આજથી કે કોઈ બી અવસર હોય તો કોઈ દાડો કોઈનું નંદવું નહીં. આ જીવનમાં યાદ રાખવાનું છે કે જે કરે ને એને તો તમે જોનવો તો પેલા ઘર ધડીને હંતાપ કે જોનાયો ને હંતાપ. અને કદાચ જોનૈયા હું ઝઘડો કરું તો લાયકું ન ઉઠે. શું આવા લઈને આયા છો, શું આવા લઈને આયા છો, મારાથી પાછા જતા રહો. આ નહીં મારે તો અત્યારે તો ભાડા નહીં. પેલા તો એક ભાડવી લેતા હતા, અત્યારે તો ભાડા નહીં. જેમ ચડવું ચડી જ હોય અને જેમ ઈઓને ઝઘડા કરવા કર્યું પણ ઘર ધડીને શું થાય છે તો વિચાર કરો. એટલે કહેવાનો ભગવાન કે આ જે પરિવાર તમારો છે, આ જે પરિવાર ગુરુ મહારાજ નો છે એમને કહું છું, બીજો નહીં કહેતો. તમારાથી પરમાત્મા જુદો નથી, હોનાથી દાગીનો જુદો નથી. તો આ પંચપુત્રા પુત્રામાં જે પરમાત્મા બિરાજમાન છે એ તમારાથી જુદો નથી. पानी का बूंद का बना पिंजरा, 7 दीप आकाशा, 900 नदियां करे नौफी से, 4 ज्योत प्रकाशा. ए मेरे दाता में लहर आवे जब आता, तू मेरे दाता मैं तेरा मंगता, હું માગવા વાળો છું. આ સેવકની વાત છે. હું मांगवा वाला सो, तू मेरे दाता मैं तेरा मंगता. भूख प्यास की आपको खबर है, आप देता जब खाता, ये मेरे दाता में लहर आवे जब आता. આવી જને વાત સમયના વકડા પહોંચ્યા છે. જે મહાપુરુષો આપણે બાકી છે, ઓહો હવા બાર થવા આયા છે. એટલે કહેવાનો ભવારાજ કે થોડું કરજો, સાચું કરજો, ભજનમાં જાજો. બાર રોડ ઉપર ઉભા ના રહેતા. તમે આયા છો ભજન ના મોહલે. આ મને તાપ નહીં લાગતો. આ બેઠા તાના ઉઠ્યા છે કે શું મારા જોડે ઉઠી જોઈ છે. ભાઈ આ તો સંયમ રાખવું પડે. સંયમ તમારા કર ના હોય તો ભક્તિ ના થાય. તમારા શીલ ના હોય તો ભક્તિ ના થાય. તમારા વિવેક ના હોય તો ભક્તિ ના થાય. તમારા વિચાર ના હોય તો ભક્તિ ના થાય. એવું વર્તમાન ના હોય તો ભક્તિ ના થાય. આવી જેને મહાપુરુષે આપણને રાહ બતાવી છે અને એ રાહને ના હેડો ને તો ચોયના ની રહો એમ કે અમે વચન તોડી અને કદાચ જમ ફરવું ના. એ ઝોપા વાળો હાલ કહ્યું કે ઝોપા વાળો નહીં જવા દે. તમે ગમે તે કરો પણ તમારા જ્યારે શ્વાસ ચૂક્યા, તમારા જિંદગીમાં ભોગવવાનું
છે કર્મે ઊંચો કર્મે નીચો કયા કર્મ ભોગવનારો પરમાત્મા કે તું મને દોષ દેજે ભગવાનના સોડાયા કદાચ ગુરુ મહારાજ સોડાવશે પણ ગુરુ મહારાજના બોધેલા કોઈ છોડવાની કોઈ તાકાત નથી ગુરુ રૂઠે ને એટલે આખું જુગ રૂઠી ગયું ભગવાન રૂઠી જાય તો છોડાઈ દે છે કદાચ ગુરુને હાજી હાજી કરશે એ બાપુ છોડાવો પણ ગુરુ મહારાજ જ્યારે રૂઠ્યા ને એટલે આખું જુગ રૂઠી ગયું એમ ના સમજતા કે ગુરુ મહારાજ અમારા ગુરુ મહારાજ દેહ ત્યાગ કર્યો છે અમારા ગુરુ મહારાજ વચ્ચે જોવું છે સચરાચરમાં ગુરુ વ્યાપક ગુરુ કોઈ દાડો મરે ના જેને ગુરુ ધારણ કર્યા હોય ને એ કોઈ દાડો ગુરુ મરે ના યાદ જિંદગીમાં રાખજો અજમલ ભારતી આલ મોજૂદ છે તખોરમ સાહેબ આલ મોજૂદ છે જો તમારી દ્રષ્ટિ આલ પોનાતન સાહેબ પણ મોજૂદ છે અને આલ કબીર સાહેબ પણ મોજૂદ છે જો તમારી દ્રષ્ટિમાં દોષ ના હોય તમારી દ્રષ્ટિ ચોખ્ખી હોય તો તમારે આ વાત સમજાય એટલે ઘણું કહેવું નથી ઘણું કહી દીધું છે સમયના વકડા પહોંચ્યા છે કદાચ કાઠું લાગ્યું હોય તો માફ કરજો આટલું કહી મારી વાણીને વિરામ આપું સદગુરુ મહા